નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓના જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. આ માટે વાલોડ તાલુકા મામલતદારને આવેદન પણ આપવામાં આવી રહ્યું છે. તો વાલોડ મામલતદારના નાયબ મામલતદાર નરેન્દ્રભાઈ ટોટિયાને ભારત આદિવાસી સંવિધાન સેના વાલોડના પ્રમુખ યોગેશ ગામિતના આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં અનેક લોકો અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રોના આધારે નોકરી કરી રહ્યા છે અને અવારનવાર તપાસ કરી એમની વિરોધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. છતાં સરકાર એ દિશામાં કોઈ પરિણામલક્ષી પગલાં નથી ભરી રહી. હાલની જ વાત કરવામાં આવે તો અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્રના આધારે ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા 2 અધિકારીના કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક સુરતના ડીવાયએસપી BM ચૌધરી છે, જેમણે નોકરી મેળવ્યા સમયે જે જાતિનું પ્રમાણપત્ર આપ્યું હતું તેની ખરાઈ કરતા માલુમ પડ્યું છે કે તે ખોટું છે. બીજો કિસ્સો ગાંધીનગરમાં કાયદા વિભાગના ઉપસચિવ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન કટારિયાનો છે, જેમાં એમની જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરતા ખોટું સાબિત થયું છે. આવા અધિકારીઓ આદિવાસી સમાજના લોકોનો હક છીનવી રહ્યા છે. યોગ્ય પગલાં ભરી ગુજરાતમાં જે લોકો અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોના આધારે નોકરી કરી રહ્યા છે, એમની નોકરી મેળવતા સમયે જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તેની ખરાઈ કરી દોષી હોય તો અને આદિવાસીના હક છીનવી લાભ મેળવી રહ્યા છે એ લોકો વિરોધ કાર્યવાહી કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો સરકારી કર્મચારી જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવા માંગ ચાલી રહી છે, તે માટે વાલોડ તાલુકા મામલતદારને આવેદનપત્ર પણ અપાયું છે. ધન્યવાદ.